2026ની પહેલી ટ્રીપમાં જવાનું પ્લાન કરી રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજનો વ્લોગ કાલ સવારથી નહીં પરંતુ અત્યારથી જ શરૂ થઈ રહ્યો છે, કારણ કે અમે લોકો અથર્વના બર્થડેમાંથી પાછા આવી ગયા છીએ અને હજુ તો ફ્રેશન અપ થવાનું પણ બાકી છે. અને વૃષભ કહે કે આપણે 2026ની પહેલી ટ્રીપમાં જવાનું પ્લાન કરી રહ્યા છે, કારણ કે વૃષભને 3-4 દિવસની રજા છે. તો અમે વિચાર્યું કે કશે જઈને આવીએ, નજીકમાં જ કંઈક ફરીને આવીએ. તો વિચાર્યું કે ચાલો તમારી સાથે પણ શેર કરીએ. તો હજુ તો કાલ સવારમાં અમે નીકળવાના છીએ, પરંતુ અત્યારે હજુ કંઈ પણ પેક નથી થયું. કેટલા દિવસ જવાના છે એના બધા કપડાં પેક કરવાના છે અને જક્ષુને રિલેટેડ કંઈક જે પણ સામાન જોઈતો હોય એ બધો પણ લઈ જવાનો હોય. તો હવે તો એ મોટો થઈ ગયો છે એટલે નાસ્તો ને એ બધું તો કંઈ લઈ ના જવું પડે, ત્યાંથી જે મળે એ જ ખાઈ લે. અમે 2026ની પહેલી ટ્રીપમાં ક્યાં જઈ રહ્યા છીએ એ તમારે જોવું હોય તો કાલનો વ્લોગ જરૂરથી જોજો. અત્યારે તો હજુ નથી કહી રહી, કારણ કે હજુ હમણાં જ ફિક્સ થયું છે અને કાલે સવારે પ્લાન બદલાઈ જાય તો એટલા માટે. અને ચાલો હવે ફટાફટ કપડાં પેક કરી લઈએ, કારણ કે કાલ સવારે નીકળવાનું છે, પરંતુ ગાડી લઈને જ જવાના છે એટલે કંઈ બહુ ઉતાવળ છે નહીં. અને જ્યારે ફ્રી થઈ જઈશું કાલ સવારે વહેલા ઉઠીને ત્યારે નીકળી જઈશું. પરંતુ હજુ 10 વાગ્યા છે અને મારે બધું જ કામ બાકી છે, પેકિંગ કરવાનું છે. અને તમને ખ્યાલ જ હશે કે કંઈક ને કંઈક તો નીકળ્યા જ કરે, પેક કરવાનું યાદ આવ્યા જ કરે. વૃષભ એવું કહે છે કે કાલ સવારે પેકિંગ કરી લેજે, પરંતુ મેં કીધું કે કાલ સવારે પેકિંગ કરું તો જક્ષુ હજુ 8-9 વાગે તો ઉઠે અને પછી પેકિંગ કરીએ તો બહુ લેટ થઈ જાય. એના કરતાં હું અત્યારે જ પેકિંગ કરી નાખું. તો એ બાપ દીકરો બંને હોલમાં બેઠા છે અને હું પેકિંગ કરવા માટે આવી ગઈ છું. ચાલો 10 વાગી ગયા છે તો ફટાફટ બધા સામાન પેક કરી લઈએ. બધા કપડાં મેં કાઢી લીધા છે અને હવે બેગમાં ભરવાના જ બાકી છે. સવારના 8:30 થઈ ગયા છે તો ચાલો જક્ષુને ઉઠાડી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજની સવાર તો બહુ જ સરસ થઈ છે. ફરવા જવા માટે કોણ એક્સાઇટેડ ના હોય. તો અમે લોકો રેડી થઈને નીચે આવી ગયા છે અને આપણે નીકળતા 9:30 પોણા 10 જેવું થઈ ગયું હતું. તો મેં વિચાર્યું કે ઘરેથી જ લંચનું લઈને જઈએ તો ત્યાં જઈને ડાયરેક્ટ જમી લઈશું, કારણ કે પછી 3-4 દિવસ સુધી તો બહારનું જ ખાવાનું છે. એટલે અહીંયા જક્ષુએ તમને હિન્ટ આપી દીધી છે. જો તમને આઈડિયા આવી ગયો હોય તો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ. અમે લોકોએ વીકડેઝમાં જવાનું પ્રિફર કર્યું છે, કારણ કે વીકેન્ડમાં તો બહુ રશ હોય, ટ્રાફિક હોય અને ભીડભાડ પણ હોય. એટલે અમે લોકોએ વિચાર્યું કે વીકડેઝમાં જઈએ એટલે થોડી શાંતિથી આપણે લોકોએ ફરાય. તમને લોકોને પણ બહુ એન્જોય કરાવીશું, એટલે વ્લોગમાં અમારી સાથે બન્યા રહેજો. બાય રોડ નીકળ્યા હોઈએ તો રોડ ટ્રીપ એન્જોય કરવી જ જોઈએ ને. જક્ષુ આમ તો મોસ્ટલી બધી જ જગ્યાએ જઈ આવ્યો છે અને અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાં તો એ સેકન્ડ ટાઈમ જાય છે. હજુ તો 2.5 વર્ષનો છે, ત્યાં સુધીમાં બીજી વખત જઈ રહ્યો છે. રોડ ટ્રીપને એન્જોય કરતાં કરતાં અમારું ડેસ્ટિનેશન હવે આવવાની નજીક જ છે. સિટીમાં અમે એન્ટર કરી લીધું છે. જો તમને લોકોને આઈડિયા આવી ગયો હોય કે આ કયું સિટી છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણા ડેસ્ટિનેશનમાં પહોંચવામાં 5 મિનિટની જ વાર છે. અમે લોકો મોસ્ટલી પ્રિફર કરીએ છીએ કે વિન્ટરમાં તો 1 કે 2 ટ્રીપ મારી જ લેવી જોઈએ, કારણ કે સમર અને મોન્સૂનમાં પછી મજા ના આવે. એના કરતાં વિન્ટર બેસ્ટ છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ. જક્ષુને તો આ ઢાળ ઉપર દોડાદોડી કરવાની બહુ મજા આવે છે. આ છે અમારું ગેસ્ટ હાઉસ GSFCનું. એટલે અમે વિચાર્યું કે અમે લોકો અહીંયા જ સ્ટે કરીશું. 2 કલાક ગાડીમાં બેસ્યા પછી હવે જક્ષુ તો પગ વાળીને બેસવાનું નામ નથી લેતો. વૃષભ ગાડી પાર્ક કરવા ગયા હતા અને આવી ગયા છે.
ચાલો ચેક ઇન કરી લીધું છે અને અમે લોકો ઉપર આવી ગયા છે. થોડી વાર રેસ્ટ કરીશું, બપોરનું લંચ કરીશું. બપોરે જક્ષુ સૂઈને ઉઠી જાય એ પછી કે કશે જવાનું વિચારીશું. ગુજરાતીઓને તો જમવામાં છાશ જોઈએ જ ને, તો બપોરનું લંચ તો લઈ આવ્યા હતા પરંતુ છાશ ભૂલી ગયા હતા. તો વૃષભ કે અહીંયા બાજુમાં જ સ્માર્ટ બજાર છે. એટલે અમે વિચાર્યું કે પહેલાં છાશ લઈને આવી જઈએ અને પછી શાંતિથી લંચ કરીશું. આ અમારા મહેનતી છોકરાને જોઈ લો, એને પોતાને જ છાશ ઉપાડવી છે. પછી ભલે ને હાથમાં રહેતી ના હોય પણ ઉપાડવી તો ખરા જ. વૃષભ બિલિંગ કરાવતા હતા ત્યાં સુધી મેં કીધું હું જક્ષુને થોડી વાર બહાર લઈને જાઉં, પરંતુ એ તો અહીંયા પણ ઢાળમાં દોડાદોડી કરવા લાગ્યો છે. બિલિંગ થઈ ગયું છે અને વૃષભ અહીંયા આવી ગયા છે. ચાલો બધા લંચ કરવા માટે. જમીને રૂમમાં આવી ગયા હતા અને બાલ્કનીનો વ્યૂ તમે જોઈ શકો છો. કેટલી મોટી બાલ્કની છે. અહીંયા કપડાં સુકાવવા માટેનું સ્ટેન્ડ પણ છે. હવે તો લેન્ડલાઇન ફોન જોવા નથી મળતા, પરંતુ કોઈ પણ જગ્યાએ હોટેલમાં ગયા હોઈએ તો ત્યાં લેન્ડલાઇન હોય જ છે. જક્ષુને તો બહુ મજા આવી રહી છે લેન્ડલાઇન ફોનમાં. અમે ક્યાં આવ્યા છીએ એ જોવા માટે તમે કાલનો વ્લોગ જરૂરથી જોજો. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ એક નવા વ્લોગની સાથે. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.